હેલો દોસ્તો, અમે જઈએ છીએ લગ્નમાં. આજે ગરબા છે, પણ કોના ખબર છે? મારા મામાના ગરબા છે તો હું વિચારું છું કે કઈ ચોલી પહેરું, પણ મને આ વધારે સારી લાગી. પછી ત્યાં જઈને તૈયાર થઈ અને ગરબા રમવાનું ચાલુ કરી દીધું. દેખાવ છો ક્યાંય? ગોતો ગોતો મને ગોતો. મામાના ઘર સાઈડ જ્યારે બી ગરબા રમવાનું હોય ને, એટલે હું ને મારા માસીનો છોકરો માનવ છે ને, બંને જોડે જ હોઈએ. એ મારો ગરબા પાર્ટનર છે. પણ આજે એને પગ દુખતા હતા તો એ ના રમ્યો મારી જોડે, પણ મારી બેન તનુ હતી એટલે ચાલી ગયું. ગરબા તો માંડ થોડી વાર ચાલુ રહ્યા, બાકી તો ડાન્સ જ ગૂંચડું ભેગું જ થઈ જતું હતું. ડાન્સ જ કરવો તો બધાને, ગરબા થોડા ઓછા જ ચાલ્યા તો. પછી અમે થોડા જતા જતા ફોટા પડાવી લીધા અને પછી ઘરે જતા હતા ને તો આજો પેટ્રોલ પંપે પેટ્રોલ માટેની લાઈન. પછી બીજા દિવસે રિસેપ્શનમાં આવ્યા અને રિસેપ્શનમાં જ્યાં સુધી મામા મામીની એન્ટ્રી ના થઈ ત્યાં સુધી અમે વિડીયો બનાવ્યા, ફોટા પાડ્યા. અને આ મારી માસીની છોકરી છે રશ્મિ, મારી બેસ્ટ ફ્રેન્ડ. અમે નાનપણથી સાથે મોટા થયા અને ઘણા ટાઈમ પછી મળ્યા હતા આજે, તો બહુ મજા આવી એની જોડે મને. પછી આ બધી બહેનોએ થોડા ફોટા પડાવીને અમે તો ભાઈ ચાલુ કરી નાખ્યું. આપણીથી તો રહેવાય નહીં, ચાલુ થઈ જાય એટલે જમવાનું. પહેલાં સ્ટાર્ટર લઈ લીધું ને આ બધા મેઇન કોર્સ લઈને નીકળી ગયા હતા. હું વિડીયો ઉતારવામાં પડી હતી. પછી હું બી એમની જોડે જતી રહી. આ છે માનવ, જે ગરબા પાર્ટનરની વાત કરતી હતી ને, નાટકડો છે એક નંબરનો. અને અમારે તો આજે વાત જ ના ખૂટી હો. બહુ વાતો કરી આમ બંને. કેટલા ટાઈમ પછી મળ્યા પણ અમે. પંગજ જમાઈ હતી હો પણ આમ બધાએ આજે. ये तो कुछ नहीं है, ये खाना, ये खाने वाला और ये खाने का એ બધા એમનું ફંક્શનનું ફોટોગ્રાફી ને બધું કરતા હતા ને અમારો પાર જ ના આવ્યો. ડીસું પકડીને 2 કલાક સુધી વાતો કરી. અહીંયા કોઈ પડી જ નહીં ને કોઈની. જે એન્ટ્રી કરવી હોય એ કરે, જેમ કરવા એમ કરે. અમારી વાતો નથી પતવાની. આ તો ઘણા ટાઈમ પછી મળ્યા છીએ પણ અમે બધા, એટલે એટલી વાતો ભેગી થઈ હતી ને, પતે એમ જ નથી. પછી હેન્ડ વોશ કરવા બી બધું લંગર જોડે. યાય મસ્તી. અને આ જોજો, એને ટીશ્યુ પેપર મળ્યું જ નહીં હો, એટલે મારો ડ્રેસ લાડકવાયો ભાઈ છે મારો. જ્યાં જઈએ ત્યાં જોડે ને જોડે. કોઈની પડી જ નથી ને બીજા કોઈની. પછી આવાય નાટકો કરી લીધા થોડા. આ છે મારા ભાઈ બહેનો. જે ખાધું એ પૈસા મને આપી શકો છો. ભાઈ નથી, આ નથી, આ મારા હસબન્ડ છે. પછી આ લોકોએ ડાન્સની તૈયારી કરી હતી થોડી મામા માટે, તો એ બધાએ ડાન્સ કર્યો. આગળ બે મારી માસીની છોકરી છે અને પાછળ માસીનો છોકરો અને એમના વાઈફ, એટલે કે મારા ભાભી. મસ્ત ડાન્સ કરે છે ને. આખું રિસેપ્શન પતી ગયું, બધા ઘરે જતા રહ્યા, પણ અમારું પૂરું નથી થવાનું. અમે નીચે આવીને પાછી પંગજ જમાઈ. વાતો તો અમારી ખૂટવાની જ નથી ક્યારેય. બસ થોડી મસ્તી કરી અને પછી મેં કીધું મોડું થયો, ઘર ભેગા થાવ બધા. આવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.